ચાલો બાળકો, ઉપર હાથ, માથા ઉપર, ખંભા ઉપર અને અદબ. બાળકો, અત્યારે આપણે કઈ થીમ ચાલે છે? ઋતુઓ. વેરી ગુડ ખુશાલભાઈ. 1 વર્ષના મહિના કેટલા? 12. બહુ સરસ. અને આપણી ઋતુ કેટલી? 3. બહુ સરસ બાળકો. કઈ કઈ? હા, શિયાળો, ઉનાળો ને ચોમાસું. શિયાળામાં આપણને શું થાય? વેરી ગુડ. ઉનાળામાં શું થાય? ગરમી થાય. અને ચોમાસામાં વરસાદ આવે. વેરી ગુડ બાળકો. આ તો થયું આપણું ઋતુઓ વિશેનું પુનરાવર્તન કે તમને કેટલું યાદ છે. આજે આપણે આપણી સારી ટેવો વિશે શીખશું, બરાબર ને? ચાલો બાળકો, બધા અહીંયા ધ્યાન રાખો. જોઈ, નંદિનીબેન એક ચોપડી લઈને ઊભા છે. એમાં સારી ટેવ અને ખરાબ ટેવ બંને બતાવેલી છે. ચાલો ખુશાલભાઈ, જોવો જોઈએ. છોકરી પાણીથી હાથ ધોવે છે અને છોકરો રમે છે, તો કઈ સારી ટેવ કહેશું આપણે? વેરી ગુડ. હવે એની નીચે છે એ રૂમાલથી હાથ લૂવે છે અને છોકરી છે એના ફ્રોકથી, તો કઈ સારી ટેવ કહેશું? વેરી ગુડ. હવે નીચે પાણીનું માટલું ખુલ્લું છે અને એક માટલું ઢાંકેલું છે, તો કઈ સારી ટેવ કહેશું? વેરી ગુડ. હવે એક છોકરી છે એ હાથથી પાણી ભરે છે અને છોકરો ડોયાથી, તો કઈ સારી ટેવ કહેશું? વેરી ગુડ. બહુ સરસ. બેસ. ચાલો નંદિનીબેન, હવે તમે જોવો જોઈએ. ઉપરના ચિત્રમાં છોકરો હાથ સૂકવે છે અને છોકરી હાથ સૂકવતી નથી, તો કઈ ટેવ સારી કહેશું? વેરી ગુડ. પછી નીચે છે છોકરી છાલને બહાર ફેંકે છે અને છોકરો છે એ ડસ્ટબિનમાં, તો કઈ સારી ટેવ કહેશું? વેરી ગુડ. હવે એની નીચે ભાઈ બહેન છે એ નાયેલા ધોયેલા સ્વચ્છ છે, જ્યારે આ છે એ મેલા ઘેલા છે, તો કઈ સારી ટેવ કહેશું? વેરી ગુડ. હવે નીચે છે એ આયોડીન મીઠું છે અને આ સાદું મીઠું, તો કયું મીઠું સારું? વેરી ગુડ. બહુ સરસ નંદિનીબેન. આવો જોઈએ દિવેનભાઈ. હા, હવે આપણી સારી ટેવો. તો આ ચિત્રમાં શું કરે છે? સવારે જલ્દીથી ઉઠે છે, બરોબર ને? એ સારી ટેવ કહેવાય કે ખરાબ? દિવેનભાઈ, સવારે વહેલા ઉઠવું એ બાળકો સારી ટેવ કે ખરાબ ટેવ? ચાલો બાળકો, હવે આ પહેલા ચિત્રમાં બાળક છે એ વહેલું ઉઠે છે, તો સવારે વહેલું ઉઠવું એ સારી ટેવ કે ખરાબ ટેવ? વેરી ગુડ. બીજા ચિત્રમાં બાળક બ્રશ કરે છે, સારી ટેવ કે ખરાબ ટેવ? સરસ. હવે નીચેના ચિત્રમાં બાળક છે એ સ્વચ્છ કપડાં પહેરે છે, તો સારી ટેવ કે ખરાબ ટેવ? નીચેના ચિત્રમાં બાળક નિયમિત રોજે રોજ આંગણવાડીએ જાય છે, તો સારી ટેવ કે ખરાબ ટેવ? વેરી ગુડ. પછીના ચિત્રમાં બાળક રોજે રોજ સ્નાન કરે છે, તો સારી ટેવ કે ખરાબ ટેવ? એના પછીના ચિત્રમાં બાળક ટાઈમસર ભોજન કરે છે, તો સારી ટેવ કે ખરાબ ટેવ? હવે નિયમિત ભણવું, રોજે રોજ ઘરે લેસન કરવા, સારી ટેવ કે ખરાબ ટેવ? રાત્રે વહેલા સૂઈ જવું, એ સારી ટેવ કે ખરાબ ટેવ? સરસ બાળકો. તો આજે આપણે શું શીખ્યા? કઈ ટેવને સારી ટેવ કહેવાય? શું શીખ્યા? હા, તો હવે તમને બધાને ખબર પડી ગઈ ને કે સારી ટેવ કોને કહેવાય? તો ચાલો એકવાર તાલી પાડો જોઈએ.